ચલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો આજે આપણે ધોરણ 3 કલશોર ગુજરાતી, બરાબર, એમાં પાઠ નંબર 2 જોશું, ઓટલા ટપકે ટપ. આ પાઠમાં આપણે ખાલી પ્રશ્નોત્તરિત કરવાના છે, ગયા વખતે જેમ પહેલા પાઠમાં કર્યું હતું એવી રીતે તે. તો ચાલો આપણે શરૂઆત કરીએ. આપેલી છે વાદળોની ગમ્મત. તો વાદળોની આખી ગમ્મત આખી એક વાર્તા આપેલી છે, બરાબર. વાર્તામાંથી પ્રશ્નો છે, તો આગળ આપણે પ્રશ્નો જોઈએ. નંબર આપણે જોઈએ તો વાતચીત, બરાબર. વાદળાએ એવું શું કર્યું કે જે તમને સૌથી વધુ ગમ્યું? તો આખા 1થી લઈને 8 પ્રશ્ન તમારે જાતે જ કરવાના છે. તમારા મૌલિક પ્રશ્ન, તમને શું ગમ્યું, તમને ક્યાં મજા આવી વાર્તામાં, એ જ કરવાનું છે, બરાબર. તો ચલો આપણે આગળ વધીએ. હવે હું લખેલું છે વિદ્યાર્થી મિત્રો, સાચું હોય તો ખરું કરો, ખોટું હોય તો ચોકડી કરો. હવે આ વાક્ય આપેલા છે એ સાચા છે અથવા અને ખોટા છે. જ્યાં સાચું છે ત્યાં ખરું કરવાનું, ખોટું છે ત્યાં ચોકડી મારી દેવાનું. તો પ્રશ્ન જોઈએ આપણે. કેટલાક વાદળાઓની ધરતી પર ફરવા જવાનું મન થયું. તો ભાઈ ધરતી પર ફરવા જવાનું મન થયું તો ખોટું છે, તો ચોકડી મારી દેવાની. બીજું છે વાદળા રંગબેરંગી કપડાં પહેરીને ફરવા નીકળ્યા. તો એ સાચી વાત છે ભાઈ, વાદળાઓ રંગબેરંગી કપડાં પહેરીને ફરવા નીકળ્યા હતા. પ્રશ્ન નંબર 3, વાદળા એક પહાડની પાછળ જઈને બેઠા. તો વાદળા એક પહાડની પાછળ જઈને બેઠા હતા, સાચું છે કે ખોટું? તો આવશે ખોટું. પ્રશ્ન નંબર 4, મોટા વાદળાએ નાના વાદળાને પોતાની ઓથે લઈ લીધા. તો સાચી વાત છે, નાના વાદળાને મોટા વાદળાએ ઓથે લઈ લીધા. પ્રશ્ન નંબર 5, વાદળા બળબડાટ હસવા લાગ્યા. તો ખોટી વાત છે, તો અહીંયા ચોકડી મારી દો, બરાબર. હવે એવી જ રીતે એક શબ્દમાં ઉત્તર લખો. તો આપણે એક શબ્દમાં ઉત્તર લખવાનો છે. તો પ્રશ્ન નંબર 1, વાદળા ભેગા થઈને કોની પાછળ જઈને બેઠા. તો વાદળા કોની પાછળ જઈને બેઠા હતા? તો કે કાળા વાદળાની પાછળ. તો આપણે લખી નાખવાનું કાળા વાદળાની પાછળ. પ્રશ્ન નંબર 2, વાદળા કોની ગાડીમાં બેસીને દોડવા લાગ્યા. તો કે પવનની. તો જવાબમાં આવશે પવનની. પ્રશ્ન નંબર 3, વાદળાએ દીવો સળગાવ્યો ત્યારે નીચેથી લોકો શું થયું એમ કહેવા લાગ્યા. દીવો સળગાવે તો નીચેથી શું લાગે? ભાઈ સૂર્યોદય થયો. તો હું લખી દેવાનું સૂર્યોદય થાય છે. પ્રશ્ન નંબર 4, ધરતી પરના લોકોએ વીજળી ઝબૂકે છે એમ કહ્યું ત્યારે વાદળા શું કરતા હતા. ત્યારે વાદળા શું કરતા હતા? તો એનો જવાબ થશે આંખો ચમકાવતા હતા. પ્રશ્ન નંબર 5, પવનને પોતાનું કામ શરૂ કર્યું તેથી ધરતી પર શું આવ્યું. તો વાવાઝોડું. હવે નીચેનામાંથી સાચા અર્થવાળા વાક્ય સામે સાચું કરો. સાચા અર્થવાળા જો આ પરીક્ષામાં પૂછાય છે, બરાબર, એટલે ધ્યાન દેવું. ગુલાબી ઠંડી હતી એટલે કેવી ઠંડી હતી? તો કે મજા પડે એવી ઠંડી હતી, બરાબર. 3 ઓપ્શન છે, એમાંથી એક સાચો ઓપ્શન સાચું પાડવાનું છે. સૂર્યોદય થયો એનો અર્થ શું થાય કે ભાઈ સૂર્ય ઉગ્યો હશે. પ્રશ્ન નંબર 3, વાદળા પવનની ગાડીમાં બેસી દોડવા લાગ્યા. તો એનો જવાબ શું થશે? તો પવનના ધક્કાથી વાદળા ઝડપથી ખસતા હતા, બરાબર. આગળ વધીએ. વાક્યોને વાર્તા પ્રમાણે ગોઠવવા ક્રમ આપો. હવે આપણે આખી વાર્તા જોઈએ છે તમે, તેમાં વાર્તા પ્રમાણેના ક્રમ ગોઠવવાનો છે. ભાઈ પહેલું શું વાક્ય આવ્યું, પહેલું કયું શું આવ્યું વાર્તામાં. તો જો અહીંયા લખેલું છે 1 નંબર આપેલા છે, બરાબર. કુકડો કુકડે કૂક કરતો હતો.
ઉકળો ક્યારે કરે તો સવારમાં, તો અહીં સવાર થઈ ગઈ છે બરાબર. તો 2 નંબર આપી દો અહીંયા. પછી એવી રીતે જ તે આગળ જોઈએ. 3 નંબર ક્યાં આવશે? તો બધા વાદળાઓએ કપડાં પહેર્યા, તો અહીંયા 3 નંબર આવશે. એની નીચે 4 નંબર આવશે. વાદળા ખૂબ મોટા કાળા વાદળની પાછળ ભેગા થઈ ગયા. આખું તમારે આ ક્રમમાં જ ગોઠવવાનું થશે બરાબર. 5 નંબરનું વાક્ય, વાદળા આકાશમાં દોડવા લાગ્યા. હવે એક છેલ્લું વધે 6 નંબરનું, વાદળાની આંખો ચમકવા લાગી બરાબર. તો આવી રીતે આખા ક્રમ મુજબ આપણે વાક્યો ગોઠવી દીધા. હવે આપણે આગળ વધીએ. આવું થાય ત્યારે તમને શું થાય એનો ક્રમ ખાલી જગ્યામાં લખો બરાબર. એમાં જો આપણને કાઉન્સમાં આપેલા છે, વાવાઝોડું આવ્યું હોય ત્યારે કેવું લાગે, વરસાદ આવ્યો ત્યારે કેવું લાગે, સૂર્યોદય થયો હોય ત્યારે કેવું લાગે, વીજળી થાય ત્યારે કેવું લાગે બરાબર. તો આપણે ક્યારે એવું થાય એવું ક્રમમાં લખવાનું છે. 1 2 3 4 બરાબર. વાદળાના હાથીએ સૂંઢથી મોટા ફૂફાડા કર્યા, તો એનો મતલબ શું થશે? તો 1 નંબર, વાવાઝોડું આવ્યું હોય ત્યારે બરાબર. આકાશમાં મોટી ટ્યુબલાઇટ ચાલુ થઈ, તો સૂર્યોદય થયો હોય ત્યારે થાય બરાબર. તો અહીં 3 નંબર. ગુસ્સે થઈ વાદળા ઝઘડ્યા, તો શું થાય? તો 1 નંબર, વાવાઝોડું આવ્યું હોય ત્યારે. વાદળાએ દિવાળી ઉજવી, તો શું થાય? વીજળી થાય એવું લાગે. આપણે દિવાળી ઉજવી ત્યારે કેમ ફટાકડાનો પ્રકાશ થાય ને જેમ વીજળી બરાબર. 5મા નંબરનું, આખી ધરતી પર ફેલાય એવડો ફુવારો છોડ્યો, તો શું થશે? તો કે વરસાદ આવ્યો હોય એવું લાગશે બરાબર. 6 નંબર, આજ્ઞાઓને બરણીમાં મીટિંગ કરી, તો ક્યારે કરશે? તો લખવાનું છે 4 નંબર, વીજળી થાય એવું લાગ્યું બરાબર. આજ્ઞા એટલે લાઇટ થાય છે, જીવડું આવે ને લાઇટ થાય પાછળથી. 7 નંબર, ઉપર કોઈએ મોટો નળ ચાલુ કર્યો, તો એનો મતલબ શું થાય? વરસાદ આવ્યો, તો 2 નંબર. આકાશની પરીઓએ વાળ ધોયા, તો એનો મતલબ 2 નંબર, વરસાદ આવ્યો ત્યારે બરાબર. હવે તમને અહીંયા આપેલો છે ફકરો, મોટેથી વાંચો. આ ફકરો છે એમાંથી તમારે વાક્ય બનાવવાના થશે. તો જોઈએ, ચલો આગળ વધીએ. આ ફકરામાં તમને ગમતા 2 વાક્યોનું અનુલેખન કરો. હવે તમે હમણાં ફકરો જોયો, એમાં તમને ગમતું એ વાક્ય લખી નાખવાનું, એટલામાં તમારે હોમવર્કમાં આપી દીધું બરાબર. તો હવે આગળ જોઈએ. જે વાક્ય હોય એની પાછળ પૂર્ણ વિરામ મૂકો અને ખાલી બોક્સમાં છે લખો. વાક્ય ન હોય તેની પાછળ બોક્સમાં નથી લખો બરાબર. જો અહીં આપેલું છે, અમને વાર્તા સાંભળવાની મજા પડી બરાબર. વાક્ય છે, પૂર્ણ વિરામ આપ્યું, ટપકું એટલે તો છે બરાબર. તો એવી રીતે જ આગળ આપણે વધીએ. 1 નંબર, અમે રોજ સાંજે બાગમાં ફરવા, વાક્ય નથી તો અહીંયા નથી લખી દેવાનું. 2 નંબર, ઉનાળામાં તો અમને ખૂબ જ ગરમી, વાક્ય અધૂરું છે એટલે નથી. બધા વાદળા પાણી ભરીને આવ્યા, તો સાચી વાત છે. તો અહીં આપણે પૂર્ણ વિરામ મૂકી દેવાનું અને છે વાક્ય બરાબર. વાક્ય છે કે નહીં ચેક કરવાનું છે આપણે. પ્રશ્ન નંબર 4, મારે એરોપ્લેનમાં બેસી દિલ્હી જવું છે, તો આ વાક્ય છે. અહીં પૂર્ણ વિરામ મૂકી દો ને અહીં લખી નાખો છે. 5 નંબર, દિલ્હી પહોંચી હું કુતુબ મિનાર જોવા, તો વાક્ય નથી તો અહીં શું લખવાનું વિદ્યાર્થી મિત્ર? નથી બરાબર. તો આવી રીતે જે વાક્ય છે એમાં છે લખો, વાક્ય નથી તો નથી લખો બરાબર. ચલો આપણે આગળ વધીએ. તમને એક કાવ્ય આપેલું છે બરાબર. કાવ્યમાં લખેલું છે, રીમઝીમ રીમઝીમ વરસી ફોરા બરાબર. ધરતી પર તો આવ્યા છે. આ કાવ્યના લેખક કોણ છે? તો લેખક કોણ થશે? કાંતિ કડિયા બરાબર.
હવે આ કાવ્યના આધારે આપણે આગળ જોઈશું પ્રશ્નોત્તરીની. ચલો આપણે આગળ જોઈએ. તો મોટેથી વાંચો. આ તમારે વાંચી લેવાનું છે, બરાબર. વાતચીત તમને જે કાવ્યમાં ગમતું હોય તે લખવાનું છે, એટલે આ તમારી જાતે કરવાનું છે, બરાબર. હવે આપણે આગળ જોઈએ તો સાચા વાક્યની સામે ખાલી વાદળ દોરવાનું છે અને ખોટા વાક્ય સામે વાદળ કેવું દોરવાનું? ભાઈ વરસાદ પડતો હોય તેવું, બરોબર. તો ચાલો આપણે જોઈએ, બરોબર. વરસાદના ટીપા વરસતા વરસતા આવ્યા. તો આ સાચું છે, તો સાચું હોય તો અહીંયા શું ખાલી દોર દેવાનું? ખાલી વાદળ દોર દેવાનું, બરોબર. બીજું, વરસાદના ફોરા નાના છે. તો સાચી વાત છે, તો ત્યાંથી એક વાદળ દોર દેવાનું, નાનું તો કોઈ બી. નાના ટીપા ઝરણ ઝરણ કરતા આવે છે, તો એ ખોટું વાક્ય થશે. તો એમાં શું દોરવાનું? વાદળ તો દોરી દેવાનું, પણ કેવું? વરસાદ આવતો હોય એવું, બરોબર. ટીપા દોડી દોડીને આવ્યા, તો આ વાક્ય ખોટું છે, તો અહીં ખાલી વાદળ દોરો. કેવું? તો ઝરમર ઝરમર કરતું હોય એવું, બરોબર. પાંચમું, વરસાદના ફોરા હસતા હસતા આવે છે. તો સાચી વાત છે, તો આપણે અહીંયા શું કરવાનું? ખાલી વાદળ દોરવાનું, બરોબર. તો આવી રીતે જે સાચું છે એમાં ખાલી વાદળ દોરી દેવાનું, ખોટું છે તેમાં વરસતા વરસતા, બરોબર. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ મોટેથી ગાવાનું. આ તમારે ગાવાનું છે, બરોબર. આમાં કંઈ કરવાનું થતું નથી. અભિનય કરો એ બી કંઈ કરવાનું નથી. ચલો અહીંયા ધ્યાન આપો. સરખા અક્ષરો વારંવાર આવે એવા શબ્દો કવિતામાંથી શોધીને લખો. આવા અન્ય શબ્દો પણ જાણીને લખો અને મોટેથી બોલો. તો કવિતામાં આવા આપેલા જ હશે શબ્દો, બરોબર. તો આપણે કોઈ શબ્દ દાખલા તરીકે લખાવાના છે તમને, તો મેં લખાવું છું. તો અલક મલક, બરોબર. તો બીજી રીતે રીમઝીમ થાય ને, રીમઝીમ. પછી મરક મરક, પછી આગળ જોઈએ તો નરમ ગરમ, વધઘટ, હાર જીત. જે કાવ્યમાં આવે છે એ જ લખવાના છે. અદલ બદલ, ઉચક નીચક, આગળ પાછળ, બરોબર. આ બધા શબ્દો કવિતામાં આવે છે એટલે આપણે અહીં લખેલા છે, બરોબર. સાથે બોલીએ જો આવી રીતે જ બોલવાનું છે. ટરક ટગર, રીમઝીમ રીમઝીમ, ઝરમર ઝરમર, ઝરહળ ઝરહળ, ઉલટું સુલટું, ઉથલ પાથલ, એવી રીતે બધા શબ્દ આપેલા છે, બરોબર. હવે આપણે વિદ્યાર્થી મિત્રો આગળ વધશું. તો અહીંયા ધ્યાન આપો. અઘરું કરે તમારે છે, બરોબર. આપણે નીચે જોઈએ તો એક હોય ત્યાં એક અને એકથી વધુ હોય ત્યાં વધુ લખવાનું છે, બરોબર. દાખલા તરીકે એક છોકરો હતો, છોકરી હતી, તો એક જ કહેવાય. જ્યારે એક કરતાં વધારે 4-5 શબ્દ લખેલા છે. ચાલો આગળ વધીએ જોઈએ. મેં તળાવમાં 4 બતક જોયા. 4 છે તો એકથી વધારે છે તો શું લખવાનું અહીંયા? વધુ. વાંદરાને કેળા ભાવે છે તો એ બી વધુ જ થશે. પાણીમાં બતક તરતું હતું તો એક જ બતક ને, અહીં એક લખી દેવાનું. ઝાડ પર વાંદરો બેઠો છે તો એક જ વાંદરો બેઠો, બરોબર. ગામમાં ઘણા એટલે એકથી વધારે ઢોર હોય તો હું લખી દેવાનું વધુ, બરોબર. ઓકે, ચલો આગળ વધીએ. હવે એક કાગડો બેઠો છે, બરોબર. તો અહીં જો ચિત્ર આપેલા છે એક કાગડો, તો અહીં હું લખ્યું એક કાગડો. 4 કાગડા તો એકથી વધુ કાગડા, બરોબર. ઉપર જેવી રીતે જ તે. ચલો અહીં વધારે લખીએ. આ ટોપલીમાં એક ઈંડું છે, બરોબર. તો આ ટોપલીમાં શું છે? તો એક ઈંડું. કેટલા ઈંડું છે? તો એક કરતાં વધારે. ત્યાં શું લખવાનું?
ઈંડા, બરાબર. એક હોય તો એક લખવાનું, એક કરતાં વધારે હોય તો એક કરતાં વધારે ઈંડા લખી દેવાનું, બરાબર. ચલો વિદ્યાર્થી, તો હવે આપણે આગળ વધીએ. ચલો, જો અહીંયા આપેલું છે વિદ્યાર્થી મિત્રો, છોકરીના હાથમાં ભમરડો છે તો કેટલો ભમરડો છે? એક ભમરડો. તો અહીંયા લખી દેવાનું એક ભમરડો. દુકાનમાં ભમરડા છે તો એકથી વધુ. તો લખી દેવાનું એકથી વધુ ભમરડા છે, બરાબર. એક ફુગ્ગો આપ્યો તો અહીં લખવાનું એક ફુગ્ગો. વધુ આપ્યો તો એક કરતાં વધુ. બરાબર. એવી જ રીતે જો અહીં એવી રીતે જ આપેલું છે વિદ્યાર્થી મિત્રો, સાચા વાક્યની સામે સાચું નિશાની કરો. ચિત્ર આપેલું છે, બે વાક્ય છે, એમાંથી કયું વાક્ય સાચું છે તો આપણે જોઈએ. અહીં બે માટલા છે, 1 અને 2 તો સાચું છે. અહીં બે માટલા છે, અહીં બે માટલું, માટલું એટલે એક થઈ જાય તો આ ખોટું પડશે. તો સાચું કયું પડશે? બે માટલા, બરાબર. હવે ત્યાં 3 છકલીઓ છે, 1 2 અને 3 તો સાચું. ત્યાં 3 ચકલી છે, ચકલી એટલે એક થાય એટલે ખોટું થાય, બરાબર. કેટલા વાંદરા છે? 4 વાંદરા છે, 4 વાંદરું, વાંદરા જ આવશે તો અહીં સાચું પડશે 4 વાંદરા, બરાબર. 1 2 3 4 એટલે 4 વાંદરા. મારા પપ્પાએ મને મારું ગમતું પુસ્તકો ભેટમાં આપ્યું. પુસ્તકોની પુસ્તક આવશે, બરાબર. તો પુસ્તક ક્યાં લખ્યું? તો અહીંયા લખ્યું મારા પપ્પાએ મને મારું ગમતું પુસ્તક ભેટમાં આપ્યું તો સાચું આ પડશે. મેં તળાવમાં બતક જોયું ને જોયા લઈશું, બરાબર. અહીંયા તો મેં તળાવમાં બતક જોયું તો જોયું વાળું સાચું પડશે, જોયા નહીં આવે, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આપણે હવે આગળ વધીએ. અહીંયા વાર્તા આપેલી છે નાની આમથી, સુજન ને પ્રબોધ, બરાબર. એની આખી વાર્તા મિત્રો. હવે આગળ વધીએ, બરાબર. જો અમે આ વાર્તા આપેલી છે, વાર્તાને આધારે નીચે શબ્દો આપેલા છે. વાર્તામાં લીટી કરેલ શબ્દો જો એક કરતાં વધુ હોય માટે તો તેની નીચે બીજી લીટી દોરો. આ શબ્દો નીચે લખો, બરાબર. તો નીચે લખવાના છે આપણે અહીં શબ્દ. તો વાક્ય, બરાબર. એવી રીતે બીજા શબ્દો લખવાના છે. દાખલા તરીકે એક કરતાં વધુ તો વૃક્ષો, વૃક્ષ, બરાબર. નદી હોય તો નદીઓ લખી દેવાનું, એકથી વધારે. કાબર તો કાબરો. વીછી તો વીછીઓ. દર તો દરો, બરોબર. એક ને વધુ બનાવવાનું છે. વૃક્ષ એક હોય તો એની વધારે એક કરતાં વધુ હોય તો શું થાય? વૃક્ષો થાય, બરોબર. જો વિદ્યાર્થી મિત્રો તમારે જાતે જ લખવાનું છે. આવો શબ્દ છે તો અહીં બધામાં આવી રીતે બનાવી દેવાનો છે. જો અહીંયા આવી રીતે આપેલો છે તો આમ લખી દેવાનું છે, બરોબર. જો અહીંયા લખેલો જ છે આખો, તેની ઉપર પેન ફેરવી દેવાની છે, પેન્સિલ, બરોબર. પેન લો, પેન્સિલ લો. મૂળાક્ષરો લખવાના છે તમારી રીતે. મૂળાક્ષરો જાતે તો લખી નાખજો, બરોબર. આ હોમવર્કમાં. ચલો વિદ્યાર્થી મિત્રો, તો આપણે આગળ વધીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, આ વાર્તામાં જે શબ્દોમાં ધ્ય, દ અને સુ આવતો હોય તે શોધીને નીચે લખો, બરોબર. ઘણા બધા શબ્દો આવતા હોય, કોઈ બી લખી દેવાનું છે, બરોબર. અહીંયા ચલો આપણે જોઈએ. આ શબ્દ વાંચો અને લખો. એટલે તમારે ખાલી વાંચવાનું છે, જે લખ્યો એવો બેઠો કોપી મારી દેવાનું છે, બરોબર. તો વિદ્યા, તો એવું લખી દેવાનું વિદ્યા. સૃષ્ટિ, તો એવું લખી દેવાનું
સૃષ્ટિ, દ્રષ્ટિ લખ્યું તો અહીં દ્રષ્ટિ, બરાબર. દ્રશ્ય તો અહીં હું લખી દેવાનું દ્રશ્ય. ઉદ્યમ તો ઉદ્યમ, બરાબર. ઉદ્યત તો ઉદ્યત. વિદ્યાર્થી તો વિદ્યાર્થી, બરાબર. વિદ્યુત તો વિદ્યુત, બરાબર. દ્રઢતા તો દ્રઢતા. દ્રષ્ટાંત તો અહીં લખી દેવાનું દ્રષ્ટાંત, બરાબર. સૂચન તો અહીં લખી દેવાનું સૂચન. સૃષ્ટિ કરતા તો અહીં લખી દેવાનું સૃષ્ટિ કરતા. દ્રષ્ટિ ક્ષેત્ર તો અહીં લખી દેવાનું દ્રષ્ટિ ક્ષેત્ર, બરાબર. દ્રષ્ટિહીન તો અહીં લખી દેવાનું દ્રષ્ટિહીન. સૃષ્ટિ વિજ્ઞાન તો અહીં લખી દેવાનું સૃષ્ટિ વિજ્ઞાન. જેવો શબ્દ છે તેવું જ અહીં લખી દેવાનું છે, બરાબર. તો અહીં કોઈ બી લખી શકો તમે, કોઈ બી શબ્દ આવતો હોય તો લખી શકો, બરાબર. નીચેમાંથી લખી દેતો હોય ત્યાં વિદ્યુત, સૂચન, ડ પતિ છે, બરાબર. તો દ્રષ્ટિ. ચાલો વિદ્યાર્થી મિત્રો લખી નાખ્યું બધું. તો આપણે આગળ વધીએ. જો આગળમાં છે હસવ, બરાબર. હસવાનું એક આખું હસાવેલું છે. એના નામથી એક કાવ્ય આપ્યું, દઈને દઈને પાક મને તારી, બરાબર. આખો પાઠ આપણે પૂરો કરીએ છીએ અહીંયા. પાઠ નંબર 2માં જેટલા જ પ્રશ્નોત્તરી આવી એટલા બધા આપણે પ્રશ્નો લઈ લીધા, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આવા નવા વિડીયો તમારે જોતા રહેવાના છે, મિત્રોને શેર કરવાનો છે અને લાઈક કરવાની છે અને સબસ્ક્રાઈબ કરવાનું, બરાબર. એટલે તમારે બધા જેટલા મેં વિડીયો મૂકું તમારી પાસે બધા આવે રહી, આજુબાજુના મિત્રોને બી કહેવાનું, બરાબર. ચલો વિદ્યાર્થી, થેન્ક યુ. આપણો પાર્ટ 2 પૂરો કરીએ છીએ. નમસ્તે.